જય શ્રી કૃષ્ણ। આજે આપણે ગવાર બટેકાની સબ્જી બનાવવાની છે। ગવાર બટેકાની સબ્જી તો બધા બનાવે છે, પણ આજે કંઈક અલગથી બનાવવાનું છે। એકદમ રસ્સાવાળું ચટપટું બનાવવાનું છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો મેં ગવાર ને બટેકા ને લસણ ને બધું તૈયાર કરીને રાખી દીધું છે। અને લસણની આપણે થોડી કોરી ચટણી બનાવવાની છે કૂટીને। તો મેં લસણ નાખ્યું ખાંડણીમાં અને 2-3 ચમચી લાલ મરચાં નાખ્યા અને ખાંડીને આપણે કોરી ચટણી બનાવવાની છે। અને 250 ગ્રામ મેં ગવાર લીધા છે। એને થોડું તેલમાં આપણે સાતળી લેવાના છે। સાતળીને બારે કાઢી લેવાનું। બટેકાને પણ આપણે એને સાતળી લેવાના છે 2-3 મિનિટ માટે। અને મીઠું નાખી દીધું મેં એમાં। અને પછી સિંગ ભજીયા લીધા છે, ગાંઠિયા લસણિયા લીધા છે અને મેં બેસન લીધું છે। બેસનમાં આપણે ધાણા જીરું ચમચી ભરી, હળદર, લાલ મરચાં, કાશ્મીરી લાલ મરચું લીધું છે મેં। ચટણીમાં તીખું હતું એટલે એમાં કાશ્મીરી લીધું છે, આપણી જે બેસનવાળી ગ્રેવી બનાવી એમાં। અને જે આપણે સાતળીને રાખી એમાં લસણવાળી ચટણીથી એને કોટ કરી નાખવાનું છે। મસ્ત કોટ થઈ જાય, થોડું ઠંડુ થઈ જાય પછી આપણે વઘારવાનું છે। તો હિંગ નાખી, રાઈ નાખી અને આપણે બેસનવાળી મસાલો બધું કમ્પ્લીટ કરીને રાખ્યો તો એને નાખી દઈશું અને ચડવા દઈશું। પછી આપણે સિંગ ભજીયા અને ગાંઠિયા નાખી દઈશું અને ઉપરથી થોડું પાણી નાખશું એટલે મસ્ત આપણી ગ્રેવી બની જશે, ટેસ્ટી। થોડુંક ચડી જાય પછી આપણે ગુવાર બટેકા જે આપણે કોટ કરીને રાખેલા હતા એ નાખી દઈશું અને મિક્સ કરી નાખવાના છે અને થોડું પાણી નાખવાનું છે અને ધીમો ગેસ રાખવાનો। અને જેવું મસ્ત આપણે બની ગયું છે ને આપણે ઉપરથી ધાણા નાખશું। બાય।